ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાનો આજનો દિવસ ખૂબ સારો જાય અને મને ધને સુખ્યા થાય એ જ મહારાજ સ્વામીના ચરણમાં પ્રાર્થના. આજે એક મારા મનની અંદર જે વાત છુપાયેલી છે ને એ કહેવી છે કે ઘણીવાર આપણને એવું થાય ને કે આપણે કરીએ છીએ એ બધું શું હશે, સાચું હશે, ખોટું હશે. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી આવતો અને ત્યાં જ આપણે લોકો દુઃખી થઈએ છીએ. જ્યારે મનને મનાવવા બેસીએ ને ત્યારે કોઈ વસ્તુ નથી હાથ લાગતી અને એના લીધે જ આપણે બહુ દુઃખી થઈ જઈએ છીએ. આજે હું તમને મારી જ વાત કરું કે આજે બહુ લેટ થઈ ગયું કામમાં. કોણ જાણે કેમ થયું. સવારમાં ઉઠીને મેડિટેશન કર્યું, ક્લબમાં બેઠી. મારી જે વેલનેસ ક્લબ છે એમાં હું રોજ બેસું છું અને એમાં જ હું સારા વિચારો લઉં છું, એમાંથી જ. પણ આજે કામ કરવામાં કંઈક બહુ જ સમય જતો રહ્યો. હજી પૂર્ણ ભાગનું કામ તો મારું બાકી છે. પણ આજે મને ખરેખર મારા મનની વાત યાદ આવી ગઈ, એટલા માટે જ હું અહીંયા આવી ગઈ છું કે ઘણીવાર આપણને લાગે કે આપણા માટે કંઈ નથી, પણ ભગવાન આપણા માટે કંઈક એવું સરપ્રાઈઝ ગોઠવી દે છે ને કે આપણને ખબર જ નથી હોતી. અને આજે મારી ડાયરીમાં લખેલી એક વાત પણ તમને કહેવી છે કે અમે લોકો જ્યારે નાના ભાઈ બહેન હતા ને ત્યારે અમે બધા વહેલા ઉઠી જતા હતા અને વેકેશન પડે એની રાહ જોતા હતા. બધાને વેકેશન પડી જાય ને એટલે મારું વેકેશન પડી ગયું હશે એવું અનુમાન મારા ભાઈ બહેન કરતા. નાનકડું એવું 25 પૈસાનો પોસ્ટ કાર્ડ જ્યારે પહોંચે પછી જ મને મારા ફાધર લેવા આવતા હતા. ક્યારેક મારા દાદા આવતા હતા, ક્યારેક મારા પપ્પા આવતા હતા. આ રીતે મારી જર્ની, હોસ્ટેલ લાઈફ આ રીતે હતી. અને જ્યારે આવીએ ને ત્યારે તો જેમ એક દીકરી પોતાના પિયર આવી હોય અને જે થાક ઉતારે ને એ થાક હું ઉતારતી. પણ એની એક મજા હતી. આજે મને ખરેખર એમ થાય છે કે દિવસો પાછા આવતા હોત તો કેવું સારું હતું. હું એને ફરી માણત. આજે ખરેખર મને એ દિવસો યાદ આવી ગયા કે કેવું વેકેશન પડે, કેવી રાહ જોવાતી હોય. આગલે દિવસે અમે બધા જ મારી હોસ્ટેલ ફ્રેન્ડ્સ રાહ જોઈએ, રાત જાગીએ આખી રાત અને પ્લાનિંગ કરીએ, એન્જોય કરીએ, ફરી મળીએ, ત્યાં સુધી આપણે વાતો કરીએ, આવું બધું કરતા હતા. એક મજા હતી ખરેખર. 1 મહિનો કે 1.5 મહિનો દૂર રહીને પણ જે વેલ્યુ કરતા હતા એકબીજાની એ મજા હતી. આજે પણ અમે બધા સાથે જ છીએ, કનેક્ટેડ જ છીએ. પણ એ દિવસ તો નહીં આવે. અમારે એ દિવસની રાહ જોવાની છે કે એ દિવસ બહુ જલ્દી પાછો આવે.